સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજમાન થઈ આ મહામહોત્સવના વક્તા સ્થાને બિરાજમાન થઈ સત્સંગી જીવનની સુંદર કથાનું શ્રવણ કરાવી રહેલા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી, ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાસજી સ્વામી, સંહિતા પાઠી તમામ સંતો જેમની સ્મૃતિની અંદર આ સુંદર મજાનું આયોજન થયું છે એવા અક્ષર નિવાસી પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી તથા શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ, બધાઈને ભાવથી જય સ્વામિનારાયણ. ચાલી રહેલું શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહામહોત્સવ એના ઉપક્રમે આ સદગુરુ વંદના મહોત્સવ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વાત કરી કે યાવત જીવન ચ શુશ્રૂષા કાર્ય માતુર પિતુર ગુરુ રોગાર્થ, કે અમારા આશ્રિતોએ જીવન પર્યંત ગુરુ આદિકની સેવાઓ કરવી અને એ સિદ્ધાંત પ્રમાણે, એ મહારાજની આજ્ઞા પ્રમાણે તમામ સંતો પોતપોતાના ગુરુઓની સેવા કરતા હોય. પરંતુ આજે જેમના નિમિત્તે આ મહામહોત્સવનું આયોજન થયું છે એ પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી એક અદ્વિતીય વ્યક્તિત્વને ધરાવતા મહાપુરુષ હતા કે જેમની પાસે કોઈ રોતું રોતું જતું હોય તો ઘરે જાય ત્યારે પાછું હસતો હસતો જાય. અનેકના દુઃખને હરનારા, વળી અનેકને ભગવાન સ્વામિનારાયણમાં ગોપીનાથજી મહારાજમાં જોડવાનું જેમણે સતત કાર્ય કર્યું છે. આ જીવન પર્યંત ઉન્મત્ત ગંગાની સેવા કરી, એમના સાનિધ્યમાં રહી અને પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ એ જ સ્થાનની અંદર કર્યો એવા પુરાણી સ્વામી, જેમનું હૃદય પ્રેમાળ. ઘણી વખત અમારી પીજ આવતા હતા. આજુબાજુના ગામડાઓમાં ખાંદલી વગેરે ગામની અંદર પણ પુરાણી સ્વામી સત્સંગ કરાવતા, જે તે સમયે આવતા હતા અને એને કારણે પીજ અવારનવાર આવતા ત્યારે અમારે મળવાનું થતું હતું. એવા પુરાણી સ્વામી એની સાથે સાથે વર્તમાન કાળની અંદર આપ સૌને દર્શન અને આશીર્વાદ આપી રહેલા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, એ પણ એક પ્રેમાળ હૃદયવાળા કે જેમના સમીપમાં આવે, જેમના યોગમાં આવે એ વ્યક્તિ સદાયને માટે ગોપીનાથજી મહારાજની જ છત્રછાયામાં રહે, એ ગોપીનાથજી મહારાજની હારે જ જોડવાનું કામ કરે એવા સંતો તમને બધાઈને મળ્યા છે. સાથે શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સુંદર મજાના મહારાજના ચરિત્રોની કથા શ્રવણ કરાવી. પોતે વેદાંતથી આચાર્ય થયેલા છે એટલે એમાં તો કાંઈ બહુ કહેવાનું હોય નહીં, પણ શાસ્ત્રના મર્મને સમજાવનારા અને પંડિતો હોય, વિદ્વાનો હોય, એના થકી જ આપણને મહારાજનું યથાર્થ જ્ઞાન થાય. શ્રુતિ કહેવામાં આવી છે કે યતો વા ઇમાની ભૂતાની જાતાની તેન જાતાની જીવંતી તદ વિજિજ્ઞાસસ્વ બ્રહ્મ. આ બ્રહ્મની ઓળખાણ આવા વિદ્વાન વક્તાઓ દ્વારા આપણને થતી હોય એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી મળ્યા છે. અને આ સંતો દ્વારા વિશેષ ને વિશેષ સત્સંગનો લાભ લેજો. અમારું સમગ્ર સંત મંડળ હરિનગર હોય કે પીજ મંદિર હોય, અમારા પ્રિયદર્શન સ્વામી સંત સ્વામી, અમારે ત્યાં ઉત્સવ ચાલી જ રહેલો છે એટલે એ કથા અડધી મૂકીને આવ્યા છે એટલે ઉતાવળથી જવાનું હોવાથી ક્ષમા યાચના. આ તમામ સંતો વતી સમગ્ર સંત મંડળને, સભામાં રહેલા તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ સાથે મારા બે શબ્દોની વિરામ. જય સ્વામી.